નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે મિત્રો આપણે ખૂબ જ મોટી સંખ્યામાં નોકરીની જાહેરાત વિશે માહિતી લઈને આવી ગયા છે. મિત્રો, અલગ અલગ 37 પોસ્ટ માટે આ નોકરીની જાહેરાત છે. એટલે કે અલગ અલગ 37 જે જગ્યાઓ છે એ 37 જગ્યા નથી, પણ જગ્યાઓ તો છે મિત્રો ટોટલ 20, પણ 37 અલગ અલગ પોસ્ટ છે. જેમાં આઈસીટી ઓફિસર, જુનિયર ટાઉન પ્લાનર, વહીવટી અધિકારી, મેનેજર, વેટરનરી ઓફિસર, મદદનીશ એન્જિનિયર સિવિલ, એન્જિનિયર મેકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ટેક્સ ઓફિસર, સેનિટેશન ઓફિસર, પબ્લિક રિલેશન ઓફિસર, લીગલ ઓફિસર, ફાયર ઓફિસર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, અધિક મદદનીશ એન્જિનિયર, અધિક મદદનીશ એન્જિનિયર મેકેનિક, અધિક મદદનીશ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ ફાયર ઓફિસર, ટેક્સ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ સુપરવાઇઝર, હેડ ક્લાર્ક, વર્ક આસિસ્ટન્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, બાગાયત મદદનીશ, સર્વેયર, સિનિયર ક્લર્ક, અંગત મદદનીશ, જુનિયર ક્લર્ક, ડ્રાઈવર, ફાયરમેન કમ ડ્રાઈવર, લેડિંગ ફાયરમેન, મદદનીશ લાઇનમેન અને પટાવાળા. મિત્રો, ટોટલ 20 જગ્યા ખાલી છે અને પગાર પણ ખૂબ સારા છે. 25,000, 21,000, 30,000, 31,000. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે આઉટસોર્સ એજન્સી દ્વારા માનવબળ માટેની આ જે છે એ જગ્યાઓ ખાલી છે. તેના અંદર વાત કરીએ તો આઈટી ઓફિસર, જે લોકોએ બીઈ આઈટી કર્યું છે અથવા તો બીઈ સીઈ કરેલા છે તે લોકો આમાં અરજી કરી શકે છે. 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. મહિને તમને 31,340 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. એક જગ્યા ખાલી છે. ત્યારબાદ છે જુનિયર ટાઉન પ્લાનર. તેમાં તમે આર્કિટેક્ટમાં સ્નાતક કર્યું છે, સિવિલ એન્જિનિયરિંગ કરેલા છે અથવા તો સિટી ટાઉન પ્લાનિંગમાં માસ્ટર કર્યું છે તો તમે આમાં અરજી કરી શકો છો. 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. મહિને તમને 31,340 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે વહીવટી અધિકારી. તેના અંદર તમે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. એટલે કે તમે કોલેજ કરેલા હોવા જોઈએ, પછી બીએ, બીકોમ, બીસીએ, બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા હશો તો પણ ચાલશે. પણ તમારા પાસે 2 વર્ષનો એકાઉન્ટિંગની કામગીરીને લગતો અનુભવ હોવો જોઈએ. 30,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે મેનેજર. મેનેજર માટે વિજ્ઞાન, પર્યાવરણ, એન્જિનિયરિંગ, બીઈ બીટેક કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે વેટરનરી ઓફિસર. વેટરનરી ઓફિસરમાં 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. તમે બેચલર ડિગ્રી ઇન વેટરનરી સાયન્સ કરેલું હોવું જોઈએ. કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે ભાઈ મદદનીશ એન્જિનિયર સિવિલ. તમે બીઈ ડિપ્લોમા સિવિલ કર્યું છે અથવા તો સિવિલ એન્જિનિયરિંગ કરેલા છો તો તમે અરજી કરી શકો છો. 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. 30,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. ત્યારબાદ છે મદદનીશ એન્જિનિયર મેકેનિકલ. તેમાં તમે બીઈ ડિપ્લોમા કર્યું છે અથવા તો મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલા છો તો તમે અરજી કરી શકો છો. મિત્રો, ફરજિયાતપણે કોમ્પ્યુટર માંગેલું છે એટલે બધા જમાં તમારા પાસે ડિગ્રીની સાથોસાથ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 30,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો કે મેકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને સિવિલ એન્જિનિયર. તેના અંદર તમે બીઈ ડિપ્લોમા ઇલેક્ટ્રિક અથવા તો એન્જિનિયરિંગના અંદર ભણેલા હશો તો તમે અરજી કરી શકશો. ત્યારબાદ છે ટેક્સ ઓફિસર. ટેક્સ ઓફિસર માટે તમે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા હોવો જોઈએ, એટલે કે બીકોમ એમકોમ કર્યું છે તો તમે અરજી કરી શકશો. 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. મહિને 30,000 રૂપિયા તમને પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ છે સેનિટેશન ઓફિસર. તેના માટે સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. એટલે કે તમે એસઆઈનો કોર્સ કરેલો છે અને 2 વર્ષનો અનુભવ ધરાવો છો તો 30,000 પગાર મેળવી શકો છો. ખૂબ જ સારો પગાર કહી શકાય. ત્યારબાદ છે પબ્લિક રિલેશન ઓફિસર.
તેમાં 2 વર્ષનો અનુભવ માંગેલો છે. પત્રકારત્વમાં તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવો જોઈએ. જર્નલિઝમ અથવા તો માસ કોમ્યુનિકેશનમાં માસ્ટરની તમે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે લીગલ ઓફિસર. લીગલ ઓફિસર માટે તમે કાયદા અંગેની સ્નાતકની ડિગ્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી હોવી ફરજિયાત છે. એટલે કે જો તમે LLB કરેલું છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તમારું રજિસ્ટ્રેશન થયેલું છે, 2 વર્ષનો અનુભવ ધરાવો છો, તો તમે અરજી કરી શકશો. 30,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ફાયર ઓફિસર. ફાયર ઓફિસર માટે ડિવિઝનલ ઓફિસર કોર્સ સ્નાતક અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 30,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે પ્લાનિંગ આસિસ્ટન્ટ. પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે આર્કિટેક્ચર બેચલર ડિગ્રી અથવા તો સિવિલ એન્જિનિયરિંગ કરેલું તમે હોવા જોઈએ. 2 વર્ષનો ડિગ્રી પછીનો અનુભવ હોવો જોઈએ અને મહિને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે કોઈપણ પ્રવાહમાં સ્નાતક એટલે કે કોલેજ કરેલા તમે હોવા જોઈએ. 25,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ. તેમાં બેચલર ઓફ સિવિલ એટલે કે સિવિલ એન્જિનિયરિંગ તમે કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા ઇન સિવિલ કરેલું છે તો પણ ચાલશે. 2 વર્ષનો તમારા પાસે ભણતર પછીનો અનુભવ હોવો જોઈએ. મિત્રો 13 જગ્યા ખાલી છે. ખૂબ જ સારી જગ્યા કહી શકાય અને 25,000 રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો કે અધિક મદદનીશ એન્જિનિયર મેકેનિકલ. તેમાં તમે બેચલર ઓફ એન્જિનિયર મેકેનિકલમાં કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો ભણતર પછીનો અનુભવ હોવો જોઈએ. 25,000 અને 100 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. હવે મિત્રો બીજી આપણે છે એ વિશેષ માહિતી બીજા વિડીયોમાં કરીશું. આટલી જગ્યા ખાલી છે. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે જઈ અને વિશેષ માહિતી મેળવી અરજી કરી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ધન્યવાદ.